આજે આપણે સુભાષચંદ્ર બોઝના જીવન વિશેના બે પ્રસંગો જોઈશું। સુભાષચંદ્ર બોઝ જ્યારે નાના હતા ત્યારે તે ભણવામાં હોશિયાર હતા। તેમને બધા વિષયોમાં પહેલો નંબર આવતો, પણ બંગાળી ભાષામાં ઘણી બધી તકલીફ પડતી। એકવાર ક્લાસમાં શિક્ષકે બંગાળી ભાષામાં નિબંધ લખવાનો કીધો, ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ સારો નિબંધ લખ્યો અને સુભાષચંદ્ર બોઝના નિબંધમાં ઘણી બધી ભૂલો હતી। ત્યારે એ ભૂલો તેમને શિક્ષકે આખા ક્લાસમાં કીધી। ત્યારે બધા વિદ્યાર્થીઓ તેમનું મજાક ઉડાવવા માંડ્યા અને એક વિદ્યાર્થી કહે કે તું તો બહુ મોટો દેશભક્ત બનીને ફરે છે ને, અને તને તારી જ ભાષા નથી આવડતી। ત્યારે સુભાષચંદ્ર બોઝને ઘણું ખોટું લાગ્યું। ત્યારે તેમને સંકલ્પ કરી લીધો કે હું બંગાળી ભાષા શીખીને જ રહીશ। ત્યારે તેમણે બંગાળી ભાષા શીખવા માટે ઘણી મહેનત કરી। તેમની વાર્ષિક પરીક્ષા આવી। વાર્ષિક પરીક્ષા પૂરું થયા બાદ તેમનું રિઝલ્ટ આવ્યું। તેમના રિઝલ્ટમાં બધા વિષયોમાં પહેલો નંબર લાવ્યા અને બંગાળી ભાષામાં પણ આખી સ્કૂલમાં પહેલો નંબર લાવ્યા। તેમનું રિઝલ્ટ જોઈને બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા કે તને તો બંગાળી ભાષા નથી આવડતી ને, અને તે બધું કર્યું કેવી રીતે? ત્યારે સુભાષચંદ્ર બોઝ કહે કે મન, ધગશ, ઉત્સાહ અને એકાગ્રતા હોય તો માણસ ગમે તે હાંસલ કરી શકે છે। હવે બીજો પ્રસંગ જોઈશું। સુભાષચંદ્ર બોઝ જ્યારે નાના હતા ત્યારે તેમના ઘરમાં બે બગીચા હતા। એક બગીચાનું નામ હતું કિચન ગાર્ડન, બીજા બગીચાનું નામ હતું ફ્લાવર ગાર્ડન। કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડવામાં આવતા હતા અને ફ્લાવર ગાર્ડનમાં ફૂલો ઉગાડવામાં આવતા હતા। એ બગીચાની દેખભાળ એક માળી કરતો હતો। તો એક દિવસ માળી કાકા છોડને પાણી પીવડાવતા હતા। એ બધું નાના સુભાષે જોયું અને માળી કાકાને કહ્યું કે માળી કાકા, હું આ છોડને પાણી પીવડાવું? ત્યારે માળી કાકા કહે કે હા। ત્યારે માળી કાકાએ તેમના હાથમાં જગ આપ્યો અને તે પાણી રેડતા તેમના હાથમાં એક કાંટો વાગ્યો। અને તેમને ચીસ પાડી અને માળી કાકા દોડતા જ ત્યાં આવ્યા। સુભાષચંદ્ર બોઝ કહે કે આ છોડમાં કાંટા ન હોય તો કેટલું સારું। ત્યારે માળી કાકા કહે કે આપણા જીવનમાં જેમ સુખની સાથે દુઃખ હોય છે, એમ છોડમાં પણ ફૂલની સાથે કાંટા હોય જ છે। બધું જીવનમાં સરળતાથી નથી મળતું। જેમ આપણને અંગ્રેજોએ ગુલામ બનાવીને રાખ્યા છે અને આપણા બધાને આઝાદ થવું છે, એટલે અંગ્રેજો આપણા માટે કાંટા છે। એ કાંટાને કાઢવા માટે આપણે આપણું લોહી આપવું પડશે। ત્યારે સુભાષ કહે, હું આ કાંટાને કાઢીને ફેંકી દઈશ, એના માટે ગમે તેટલું મારે લોહી આપવું પડે।
મારી કાકા કહે કે તું હજુ નાનો છે, પણ તારી વાતો સાંભળીને લાગે છે કે તું મોટો થઈને મોટો દેશભક્ત બનીશ. સુભાષ જ્યારે યુવાન થયા ત્યારે તેમને એક નારો આપ્યો કે તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. ત્યારે લોહી આપવાની લાંબી લાંબી કતારો પડતી હતી. આજે આપણો દેશ આઝાદ થઈ ગયો છે અને આજે આપણે ગુલામીમાંથી મુક્ત થઈ ગયા છે. આટારૂપી અંગ્રેજોને આપણે કાઢી મૂક્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો.